पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે અનુભવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। મંજુ કેશાનંદ સ્વામીની નંદમાળામાં સંપ્રદાયમાં બે અનુભવાનંદ સ્વામી હતા એમ કહે છે। અનુભવાનંદ છે એક વિજ્ઞાની, અનુભવાનંદ બીજા નિર્માની। બે અનુભવાનંદ સ્વામી, એમાં એક જ્ઞાની હતા અને બીજા નિર્માની હતા। હવે એમાં અતિ નિર્માની અનુભવાનંદ સ્વામીનો જન્મ બંગાળ દેશમાં કલકત્તા શહેરમાં બ્રાહ્મણ કુળમાં થયો હતો। તેઓ નાનપણથી શ્રી રામચંદ્ર ભગવાનના ઉપાસક હતા। શામળિયા ચૈતન્યાનંદ સ્વામીના બાળ મિત્ર હતા। એમનું નામ અનુપરામ હતું। એમને બાળપણથી જ બંગાળમાં સંસ્કૃત વિદ્યાનો ખૂબ જ અભ્યાસ કર્યો હતો। અભ્યાસના અંતે તમામ ગ્રંથોનું મનન કરીને નિચોડ કાઢ્યો કે છતાં દેહે પ્રભુજીને પામી જવું એટલું જ મારું કર્તવ્ય છે। ચૈતન્યાનંદ સ્વામીનો પણ એ જ ઠરાવ હતો। પછી બંને ઘરબાર છોડી પ્રભુ પ્રાપ્તિ માટે એક ત્રીજા મિત્રને સાથે લઈ બંગાળથી તીર્થયાત્રા નિમિત્તે ચાલી નીકળ્યા। બદ્રીનાથ, ઋષિકેશ, અયોધ્યા, કાશી અને વૃંદાવન વગેરે તીર્થોની યાત્રા કરી તેઓ ડાકોર આવ્યા। ત્યાંથી દ્વારકા તરફ જતા સોરઠમાં જેતપુર ભાદર નદીને કિનારે રાત રહ્યા। પ્રભુ મિલનના તલસાટમાં એમને ઘણીવાર રાત્રિએ નિદ્રા પણ આવતી ન હતી। એમાં એક દિવસે સવારે બંને ભાદરમાં સ્નાન કરી પ્રાતઃ સંધ્યા કરતા હતા। તે વખતે પ્રગટ પ્રભુ મળે તો શરીર રાખવું, નહીં તો ત્યાગવું। આ એમના ઠરાવ મુજબ તન ત્યાગવાનું ખરા દિલથી વિચારી છેલ્લી પ્રભુને પ્રાર્થના કરી। એમની અંતરની પ્રાર્થના પ્રભુએ સાંભળી। તે સમયે સંવંત 1864 શ્રાવણ સુદ છઠ શુક્રવારના દિવસે ભગવદ ઈચ્છાથી સ્વામિનારાયણ ભગવાન એમનાથી થોડે દૂર અનેક સંતો ભક્તો સાથે જેતપુર ગામ ભાદર નદીને કિનારે દિવ્ય સભા કરીને બેઠા હતા। ભગવાનના મુખમાંથી દિવ્ય તેજની છટા છૂટતી એમને દેખાણી એટલે લોકોને પૂછ્યું કે સામે સભા ભરીને બેઠા એ કોણ છે? ગામજનોએ કહ્યું કે જેને ઘણા લોકો ભગવાન કહે છે એ સ્વામિનારાયણ સભા કરીને બેઠા છે। સ્વામિનારાયણનું નામ સાંભળતા એમના હૈયામાં શાંતિ અનુભવાય।
જલ્દી પૂજા પૂરી કરી બંને મિત્રો ભગવાનની પાસે પહોંચી ગયા. પ્રેમ વિભોર બની દર્શન કરી રહેલા આ મુમુક્ષુ બ્રાહ્મણને શ્રીહરિ વિદ્વાન તથા પૂર્વના ભક્તો જાણી સામેથી બોલાવ્યા, સન્માન કરી અને યોગ્ય આસન આપ્યું. પછી સ્વામિનારાયણ ભગવાને કરુણા કરી ત્રણેયને સમાધિ કરાવી, એના ઈષ્ટદેવ રૂપે દર્શન આપ્યા. એના ઈષ્ટદેવે કહ્યું કે જેના માટે તમે ઘર-બાર છોડીને યાત્રા કરો છે એ સ્વામિનારાયણ ભગવાન અમારા સર્વના કારણરૂપ પરમેશ્વર છે. આ રીતે એમના ઈષ્ટદેવે ભગવાનની ઓળખાણ આપી. તેથી સામળિયા ચૈતન્યાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો. સમાધિમાં અલૌકિક આનંદનો અનુભવ કરી અને તેઓ જાગૃત થયા. આ અલૌકિક અનુભવથી એને પ્રગટ પરમાત્માની સુદ્રઢ નિષ્ઠા બંધાણી. એથી એને તરત નિર્ણય કર્યો કે હવે આ પ્રગટ પ્રભુને છોડીને અમારે ક્યાંય જવું નથી. સાથી મિત્રએ ચાલવાની વાત કરી ત્યારે તેઓ ખુમારી સાથી કહે, અમારે તો હવે આ પ્રગટ પ્રભુના ચરણોમાં દ્વારકા, કાશી અને કેદારનાથ વગેરે તમામ તીર્થો આવી ગયા. અમારે હવે આ ભગવાનને છોડીને નથી ક્યાંય જવું કે નથી ઘેર આવવું. ત્યારે અનુપરામ પણ બોલ્યા, મેં પણ પ્રગટ પ્રભુને પામવા માટે જ ઘર-બાર છોડ્યા. એ હેતુથી તમારી સાથે તીર્થયાત્રા કરવા નીકળ્યો. માટે મારે પણ આ પ્રગટ પ્રભુના ચરણોમાં દ્વારકા આદિ તમામ તીર્થો આવી ગયા. હવે મારે કોઈ તીર્થયાત્રા કરવા જવું નથી, પાછા ઘેર પણ જવું નથી. હું પણ તમારી સાથે આ પ્રગટ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રોકાઈશ. આ રીતે અનુપરામ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રોકાયા. પછી એમનો મિત્ર એક બ્રાહ્મણ રહ્યો, એમને સમજાવીને ઘેર મોકલ્યો. તેઓ દ્વારકા દર્શન કરી પોતાના દેશ ગયા. આ રીતે આ બંને પૂર્વના મુમુક્ષુ આત્મા પ્રગટ પ્રભુની સેવામાં સદાયને માટે સમર્પિત થયા. આ સંતે જેતપુરથી સ્વામિનારાયણ ભગવાનની સાથે સોરઠ દેશના ગામોમાં વિચરણ કર્યું. તે વર્ષનો જન્માષ્ટમીનો ઉત્સવ અગતરાયમાં પર્વતભાઈને ઘરે કર્યો. અન્નકૂટનો ઉત્સવ કારિયાણી આવીને કર્યો. સંવંત 1864 કારતક સુદ પૂનમ રવિવારે ભગવાન ગઢપુર પધાર્યા. પૂર્ણિમાના પવિત્ર દિવસે તેઓની મુમુક્ષુતા જોઈ ભગવાને બંનેને પરમહંસની મહાદીક્ષા આપી. સદા ચૈતન્ય આનંદમાં રમનાર આ એકનું નામ ચૈતન્યાનંદ સ્વામી એવું નામ સાર્થક રાખ્યું. તેઓ શરીરે શ્યામ હોવાથી સત્સંગમાં શામળિયા ચૈતન્યાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. એમના મિત્ર અનુપરામને સ્વામિનારાયણ ભગવાનનો અલૌકિક અનુભવ થયો હોવાથી સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થયા. તેથી મહારાજે એમનું નામ અનુભવાનંદ સ્વામી રાખ્યું. મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં એમની ઓળખાણ આપતા કહ્યું કે અનુભવાનંદ છે એક વિજ્ઞાની, અનુભવાનંદ બીજા નિર્માની. આ અનુભવાનંદ સ્વામી અતિશય નિર્માની અને સેવામાં શ્રદ્ધાવાળા હતા. તેઓ સદૈવ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી સાથે રહેતા. સ્વામિનારાયણ ભગવાન સૌધામ ગયા પછી તેઓ વડતાલ ગોપાળાનંદ સ્વામીની સાથે જોડાયા હતા. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આત્મામાં પરમાત્માના સાક્ષાત્કાર પામ્યા હતા. પછી સ્વામીની આજ્ઞાથી વડતાલમાં સત્સંગની સેવા કરવા રોકાયા હતા. તેઓ સંવંત 1909માં ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે વડતાલમાં અનુભવાનંદ સ્વામી અક્ષરવાસી થયા. કલકત્તા બંગાળના હતા અનુભવાનંદ સ્વામી, પણ અતિ નિર્માની સાધુ હતા.
અને શામળિયા ચૈતન્યાનંદ સ્વામી બંને મિત્રો હતા, બંને સાથે દીક્ષા લીધી. હવે બીજા વિજ્ઞાની અનુભવાનંદ સ્વામી, આ જ્ઞાની બહુ હતા. તો એક અનુભવાનંદ સ્વામીનો જન્મ બંગાળના કલકત્તા શહેરમાં બ્રાહ્મણ કુળમાં થયો હતો અને એ રામચંદ્ર ભગવાનના ઉપાસક હતા. અને એ શામળિયા ચૈતન્યાનંદ સ્વામીના બાલ મિત્ર હતા. એનું નામ અનુપરામ હતું. અને બાળપણથી જ બંગાળમાં સંસ્કૃતનો ખૂબ અભ્યાસ કર્યો હતો. આ અનુભવાનંદ સ્વામી અનેક અનુભવના ખજાના રૂપ હતા, મહાવિજ્ઞાની હતા, આત્મા પરમાત્માના સાક્ષાત્કારને પામ્યા હતા અને અતિ નિર્માની હતા. એમને ગઢપુરમાં દીક્ષા લીધી, વડતાલ દેશમાં રહ્યા અને 1909માં ભગવાનના ધામમાં સીધાવ્યા. હવે બીજા અનુભવાનંદ સ્વામી કચ્છ દેશના વાગડ પ્રાંતના વાંઢિયા ગામના હતા. વાંઢિયા ગામ છે. હવે આ અનુભવાનંદ સ્વામી વિશે વિશેષ જાણીએ કે કચ્છ પ્રાંતના વાગડ દેશમાં ભચાઉ તાલુકામાં વાંઢિયા ગામ છે. આ ગામમાં પવિત્ર બ્રાહ્મણ ભૂદરદાસ અને એના પત્ની ખુશાલીબાઈ હતા. ભૂદરભાઈ અને ખુશાલીબાઈ. આ દંપતી અતિ સંસ્કારી અને ભક્તિમય જીવન જીવતા હતા. એમને ઘેર સંબંધ 1832માં ચૈત્ર સુદ બીજના દિને એક મુક્તાત્માએ જન્મ ધારણ કર્યો. 1832માં. ભગવાન 1837માં. એટલે ભગવાન કરતાં પણ ઉંમરમાં મોટા હતા. આ પુત્રનું નામ રામચંદ્ર રાખ્યું હતું. બ્રાહ્મણ હતા. સંસારમાં અનેક પ્રકારની વિટંબણામાં આવતી હોય છે. રામચંદ્ર માત્ર 6 જ મહિનાનો થયો ત્યાં પ્રભુ ઈચ્છાથી એમને અતિ વિકટ પરિસ્થિતિ આવી. એના માત પિતાને ગામ છોડી અન્ય સ્થળે કમાવા જવું પડે એવી પરિસ્થિતિ સર્જાણી. પછી 6 મહિનાના રામચંદ્રને ઘેર મૂક્યો અને એમના પિતા ભૂદરદાસે સમીપમાં રહેતા સ્નેહી ગરાસિયા સરદારસિંહને બોલાવીને કહ્યું, આ મારે 7,000 રૂપિયાની મૂડી છે. 7,000 એટલે ઘણા કહેવાય એ સમય. તેને તમે સાચવો અને મારા નાના પુત્ર રામચંદ્રને ઉછેરીને મોટો કરજો. 6 મહિનાના છોકરાને બાજુમાં એક દરબાર હતા જેનું નામ હતું સરદારસિંહ. અમે હવે ગુજરાતમાં જઈએ છીએ. ભગવાનની ઈચ્છા હશે તો પાછા આવશું, નહીં તો આ પુત્રને તમે પરણાવી દેજો. પછી ગરાસિયા સરદારસિંહ પૈસા લઈ બાળક રામચંદ્રને પોતાના ઘરે તેડી ગયા. સરદારસિંહે 5 બ્રાહ્મણની કાકી કાંચનબેનને પોતાના ઘરે રખાવી રામચંદ્રનું પાલન પોષણ કરી મોટા કરવા માંડ્યા. આ રીતે વિપ્ર રામચંદ્ર મોટા થયા. 6 મહિનાનું છોકરું. હવે એને સાચવવા માટે એક બ્રાહ્મણ 5 ભાઈની કાકી હતી, એનું નામ કાંચનબેન, એને રાખ્યા. કાંચનબેન એકવાર રામચંદ્રને તેડી યાત્રા કરવા ગઈ. 5 ભાઈ વિપ્ર પણ એની સાથે ગયા. તેઓ ફરતા ફરતા સંવંત 1863ની સાલમાં ભુજનગરમાં આવ્યા. કારણ કે ભચાઉનું વાંઢિયા ગામ એટલે ભુજ તો નજીક જ થાય ને. ત્યારે શ્રીજી મહારાજ ત્યાં ગંગારામ મલને ઘરે બિરાજમાન હતા.
હવે ભગવાનનું નામ સાંભળીને પાંચા ભાઈ વિપ્ર રામચંદ્રને સાથે લઈને એમના દર્શન કરવા ગયા. ગંગારામ મલને ઘેર તેમનો સ્વામિનારાયણ ભગવાન સાથે મેળાપ થયો. પૂર્વાના મુક્તાત્મા રામચંદ્રને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં જ અંતરમાં શાંતિ અનુભવાય. એક નજરે દર્શન કરતા એમની સર્વે વૃત્તિઓ સ્વામિનારાયણ ભગવાન જ તણાઈ ગઈ. તેથી રામચંદ્રને સમાધિ થઈ. સમાધિમાં અનેક દેવો ઈશ્વરો સહિત અક્ષરધામમાં શ્રીજી મહારાજના દિવ્ય દર્શન થયા. આ અનુભવ થતાં રામચંદ્રના અંતરમાં હા પડી ગઈ કે સર્વ કારણનું કારણ, સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન છે. પછી રામચંદ્ર સમાધિમાંથી જાગૃત થઈ શ્રીજી મહારાજને દંડવત પ્રણામ પ્રાર્થના કરતા કહ્યું કે નાથ, હવે મને સદાયને માટે આપની સેવામાં રાખો. સ્વામિનારાયણ ભગવાન કે રામચંદ્ર, આ પાળી પોષીને મોટા કરવામાં મદદરૂપ થનાર પાંચા ભાઈ તથા એમના કાકી રજા આપતા હોય તો સુખેથી રહો. રામચંદ્રે એમને પોતાના અનુભવની વાત કરી અને કહ્યું, તમે મને રજા આપશો તો તમારા આખા કુળનો ઉદ્ધાર થશે. તેઓ પણ મુમુક્ષુ હતા. પાંચા ભાઈ બ્રાહ્મણ ધર્મપ્રેમી. તેઓ સ્વામિનારાયણ ભગવાનને હૃદયથી ચાહતા હતા. પાછા સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. તેથી એમણે રામચંદ્રને સ્વામિનારાયણ ભગવાન સાથે રહેવાની છૂટ આપી. પછી તેઓ યાત્રા કરતાં કરતાં પોતાના ગામ વાંઢિયા ગયા. હવે આ બાજુ 31 વર્ષના, બોલે 6 મહિનાના મૂકીનીના મા બાપ જતા રહ્યા. પાંચા ભાઈ બ્રાહ્મણ અને કાંચનબાઈએ મોટા કર્યા. 31 વર્ષની ઉંમરે ભગવાનનો મેળાપ થયો ભુજમાં. સ્વામિનારાયણ ભગવાનની સાથે રહ્યા. ભગવાન અને સંતો ભક્તોની દિલ દઈને સેવા કરવા લાગ્યા. શ્રીજી મહારાજના દર્શન થતાં એમના અંતરમાં અનેક વાર અલૌકિક અનુભવો થવા લાગ્યા. શ્રદ્ધાભાવથી કરેલી સેવા અને સમાગમને કારણે સ્વામિનારાયણ ભગવાન એની ઉપર ખૂબ રાજી થયા. 2 વર્ષ પોતાની પાસે રાખ્યા ભગવાને. અને સંવંત 1865ની સાલમાં, હા 32માં જન્મને 65ની સાલમાં ભગવાન રામચંદ્રને સાથે લઈ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બંધિયા ગામ પધાર્યા. બંધિયા ગામ, ત્યાં વાઘેલા મૂળુભાઈને ઘરે ઉતારો કર્યો. એ સમયે મૂળુભાઈની ધર્મપત્ની નામ હતું નાનીબાઈ. તો નાનીબાઈએ સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે મહારાજ, સદગુરુ રામાનંદ સ્વામી અહીં સંવંત 1841ની સાલમાં આવ્યા હતા અને મહારાજ 65ની સાલમાં આવ્યા છે. તો એ વખતે એમને મારે ઘેર મુકુંદાસજીને દીક્ષા આપવાનો વિચાર કર્યો હતો. મુકુંદાસ એટલે મુક્તાનંદ સ્વામીને. ત્યારે મેં ના પાડી અને કહ્યું કે એ તો સરદારના મહંતના શિષ્ય છે, તે અહીં એમને દીક્ષા આપો તો અમારે પાછળથી દુઃખ આવે. તેથી રામાનંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં. તેઓ મોવઈએ હીરા ભાટિયાને ઘરે ગયા. ત્યાંથી લોજ જઈ મુકુંદાસને મહાદીક્ષા આપી અને મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું. ગુરુદેવ રામાનંદ સ્વામીને મારે ઘેર સંતની દીક્ષા આપવાની ના પાડી તે દિવસથી મારા મનમાં અતિ પશ્ચાતાપ થાય છે. માટે કૃપા કરીને આ રામચંદ્રને તમો દીક્ષા આપવા ધારો છો તો મારે ઘરે દીક્ષા આપો.
હા, નાની બાઈ કે કયા ગામમાં? તો કે બંધિયા ગામમાં. તેમની હૃદયની ભાવના સ્વામિનારાયણ ભગવાને સ્વીકારી. એમનો સંકલ્પ પૂરો કરવાની ભગવાને હા કહી. એથી મૂળુભાઈ અને એનો આખો પરિવાર ખૂબ રાજી થયો. પછી સ્વામિનારાયણ ભગવાન થોડા દિવસ ત્યાં રહ્યા. વાંઢિયેથી સરદારસિંહને બંધીએ તેડાવ્યા. મોટા કર્યા હતા ને એમને. કહ્યું કે તમારી પાસે રામચંદ્રના 7,000 રૂપિયા એના માતા પિતાએ આપ્યા હતા તે છે, માટે તે તમે એમને આપો છો કે નહીં આપો? ત્યારે ગરાસિયા સરદારશ્રી કહે, નાથ, હજી રામચંદ્રને પરણાવવાનો બાકી છે. એના લગ્ન થઈ જાય પછી જે વધે એ રૂપિયા એને આપીશ. સાંભળી રામચંદ્ર કે બાપુ, હું તો હવે પુરુષોત્તમ નારાયણને પરણી ચૂક્યો છું અને મારે તો આજ ભાગવતી દીક્ષા લઈ સાધુ થવું છે, માટે મારા રૂપિયા આપો. ત્યારે ગરાસિયા સરદારશ્રી કહે, અત્યારે સામટા રૂપિયા તો મારા ઘરમાં નથી, પણ હું તમને ધીરે ધીરે આપીશ. સ્વામિનારાયણ ભગવાન કે સરદારશ્રી, તમે રામચંદ્રને મોટા કર્યા તેથી અડધો ભાગ રૂપિયા એમાં વપરાયા હોય, માટે બધા આપવાની જરૂર નથી. કારણ કે તમે ઓલી બાઈને રાખી હતી મોટો કરવા માટે, એટલે એના ઉછેર માટે તો અડધા રૂપિયા વપરાઈ ગયા. અડધા આપજો. અને તે 3,500 રૂપિયા પણ અમે જ્યારે ડભાણ યજ્ઞ કરીએ ને ત્યારે આપજો. સ્વામિનારાયણ ભગવાનની આવી વાત સાંભળી સરદારશ્રી ખૂબ રાજી થયા. સ્વામિનારાયણ ભગવાને હાથે વર્તમાન ધારીને સત્સંગી થયા અને કહ્યું, આ બાળકના પિતા ભૂદરદાસ અને ખુશાલીબાઈ તો 6 મહિનાનો હતો ત્યારથી અમને સોંપીને ગુજરાત તરફ ચાલ્યા ગયા છે. એમનું શું થયું હશે એ મને ખબર નથી, પરંતુ એ ખૂબ જ પવિત્ર હતા. એમનો દીકરો પરમહંસ થશે, એથી એમનો પણ ઉદ્ધાર થશે, એમ ખૂબ રાજી થયા. પછી વેદ વિધિ સાથે સંવંત 1865 જેઠ સુદ એકાદશી. જેઠ સુદ એકાદશી એટલે ભીમ એકાદશીના દિવસે સવારમાં બંધિયા ગામમાં મૂળુભાઈના દરબારમાં સ્વામિનારાયણ ભગવાને રામચંદ્રને ભાગવતી મા દીક્ષા આપી. જેમને જીવનમાં અનેક પ્રકારના અનુભવો થયા હતા, એવા મુમુક્ષુનું સ્વામિનારાયણ ભગવાને અનુભવાનંદ સ્વામી એવું સાર્થક નામ ધારણ કરાયું. ત્યાર પછી તેમનો સાત્વિક વેશ, નિર્માનીપણું અને નિષ્કામ વ્રતની દ્રઢતા જોઈને સ્વામિનારાયણ ભગવાન કે આ સાધુ સારા વિદ્વાન થશે, વચન સિદ્ધિવાળા થશે અને મોટા સદગુરુ થશે. આ રીતે સ્વામિનારાયણ ભગવાને રાજીથી દીક્ષા લીધી. તે દિવસે અનુભવાનંદ સ્વામીને આશીર્વાદ આપ્યા. આ રીતે પોતાના દરબારગઢની ઓસરીમાં સ્વામિનારાયણ ભગવાનને રામચંદ્રને પરમહંસની દીક્ષા આપી. તેથી મૂળુભા અને એના ધર્મપત્ની નાની બાઈ પણ ઘણા ખુશ થઈ ગયા કે અમારા ઘરે દીક્ષા આપી. અનુભવાનંદ સ્વામી સંત થયા પછી શ્રીજી મહારાજ સાથે 14 વર્ષ રહ્યા. સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં જાય ત્યાં એને પોતાની પાસે રાખતા. નિત્યાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી પાસે ભણી આ અનુભવાનંદ સ્વામી સારા વિદ્વાન થયા હતા. જ્યારે એના માતા પિતાનો અંતકાળ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય રૂપે સ્વામીને સાથે લઈને એમની પાસે ગયા. દિવ્ય દર્શન આપી એમના પિતા ભૂદરભાઈ વિપ્ર, માતા ખુશાલીબાઈ બંનેનો
સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધાર કર્યો હતો. લો, સાધુ થયા. એના માતા પિતા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત નહોતા, પણ પુત્રને કારણે માતા પિતાનો પણ ઉદ્ધાર થયો. સંવંત 1878 અમદાવાદમાં મંદિર તૈયાર થયું. પછી 2 વર્ષ ગોપી ભટ્ટે અમદાવાદ કાલુપુર મંદિરનો વહીવટ સંભાળ્યો. ગોપી ભટ્ટ હતા. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાને સર્વજ્ઞાનંદ સ્વામીને સંવંત 1880 78 પ્રતિષ્ઠા થઈ. 80 અમદાવાદ મંદિરના મહંત કર્યા. એની સાથે અનુભવાનંદ સ્વામીને સહાયક મહંત તરીકે નિમ્યા. તેઓ અમદાવાદમાં રહ્યા છતાં શ્રીજી મહારાજ સાથે અવારનવાર મળવા આવતા. સ્વામિનારાયણ ભગવાન અને મોટા મોટા સંતોના દર્શન, સેવા અને સમાગમનો લાભ લેતા. સંવંત 1882 કારતક વદ 30 સ્વામિનારાયણ ભગવાન સ્વારીય સહિત વડોદરા જતા હતા. વડોદરા એ વખતે રસ્તામાં સાકરદા ગામ રાત રોકાયા. સાકરદા ગામ. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની દાઢ હલતી હતી. દાઢ આવે ને મોઢામાં, તે પડી ગઈ. આ દાઢ સ્વામિનારાયણ ભગવાને અનુભવાનંદ સ્વામીને આપી. તેઓ કાયમ પોતાની પૂજામાં આ દાઢ રાખતા પ્રસાદીની. તેમને ગોપાળાનંદ સ્વામી સાથે અસાધારણ સ્નેહ હતો. જ્યારે પોતાનો અંતકાળ નજીક દેખાયો ને, ત્યારે તેઓ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત આ દાઢ એને ગોપાળાનંદ સ્વામીને આપી. આ દાઢ હાલ વડતાલમાં અક્ષરભુવનમાં પહેલે માળે ઘનશ્યામ મહારાજના સિંહાસનની ઉપર પધરાવેલી છે. આ અનુભવાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાથે ખૂબ જ સ્નેહ હતો. અમદાવાદ ધામમાં રહેવા છતાં વડતાલ ધામમાં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા ઘણીવાર આવતા. મહિનો 2 મહિનો રોકાતા. દાસ ભાવે સેવા કરતા, દિવ્ય ભાવ રાખી સમાગમ કરતા. આ રીતે સેવા સમાગમ કરતા. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી અનુભવાનંદ સ્વામી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર પામ્યા હતા. પછી તેઓ અખંડ શ્રીજી મહારાજના ચરિત્રો ચિંતવી મહાસુખ માણતા. માધવદાસજી સ્વામી પોતાની એક કૃતિમાં કહે છે કે શ્રી અનુભવાનંદ અને ઘનશ્યામાનંદ તેહ દ્રઢ મને લીલા ચિંતવે રામદાસજી સંત એહ. માનકુવાના ઘનશ્યામાનંદ સ્વામીની જેમ જ આ અનુભવાનંદ સ્વામી દ્રઢ મન રાખી શ્રીજી મહારાજના લીલા ચરિત્રોનું અખંડ ચિંતન કરતા. લો, એમના મુખેથી અનુભવાત્મક સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સાંભળવા સંતો ભક્તો હંમેશા ખેંચાયેલા રહેતા. સ્વામીના મુખેથી શ્રી હરિના ચરિત્રોનું શ્રવણ કરવા માટે હરિભક્તોના હૈયા હંમેશા અતૃપ્ત રહેતા. એકવાર અનુભવાનંદ સ્વામી કપડવંજ ગયા. કપડવંજ ત્યાં મંદિર બંધાવતા હતા. મંદિરના માળણ માટે લાકડાની જરૂર હતી. તેથી સ્વામીએ કપડવંજના લાલદાસ પટેલને કહ્યું, તમે જેટલા લીમડા આપો એટલા હું તમને દીકરા આપું. પટેલે મંદિર માટે 2 લીમડા આપ્યા. અનુભવાનંદ સ્વામીના આશીર્વાદથી મોટી ઉંમરે 2 દીકરા થયા. એ દીકરાઓ પણ સંસ્કારી અને ગુણિયેલ હતા. એમાંથી એક દીકરો મોટો થતાં અનુભવાનંદ સ્વામી સાથે સાધુ થવા આવ્યો હતો. સ્વામી એને દીક્ષા અપાવી ઘનશ્યામ જીવનદાસજી નામ રાખ્યું હતું.
અને સંવંત 1916 ફાગણ સુદ પાંચમના દિવસે ગઢપુરમાં રઘુવીરજી મહારાજના હસ્તે ગોપીનાથજી મહારાજની સમીપે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી. તે દિવસે અનુભવાનંદ સ્વામી પોતાના શિષ્ય સાથે ગઢપુર આવ્યા હતા. ગઢપુરમાં પછી અનુભવાનંદ સ્વામી રોકાયા હતા. ગઢપુરમાં નિત્ય 5 આરતીમાં ભગવાનના દર્શન કરતા હતા. ઘેલા નદીમાં સ્નાન કરતા, લક્ષ્મીવાડી, રાધાવાડી, ભક્તિબાગ વગેરે ભગવાનના પ્રાસાદિક સ્થળના દર્શને જતા. ત્યાં કરેલી સ્વામિનારાયણ ભગવાનની લીલા સંભાળી ભાવ વિભોર બની જતા. હરિસ્મૃતિ અને હરિચિંતન ચિંતવતા સ્વામીનું હૈયું પ્રેમથી ભારે થઈ જતું. આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગતા. આ રીતે અનુભવાનંદ સ્વામી ભગવાનના દિવ્ય અનુભવમાં ગરકાવ બન્યા. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં ગુલતાન રહેતા. અનુભવી આ અનુભવાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન સંવંત 1918 વૈશાખ સુદ ત્રીજના દિવસે તેડવા પધાર્યા. સ્વામીને તથા ત્યાં હાજર રહેલા ઘણા ભક્તોને આ દિવ્ય દર્શન થયા. આ રીતે ગઢપુર ધામથી સ્વામિનારાયણ ભગવાન અનુભવાનંદ સ્વામીને અક્ષરધામમાં તેડી ગયા. તો સ્વામિનારાયણ ભગવાન વખતે અનુભવાનંદ સ્વામી નામના 2 સાધુ હતા. એક હતા એ બંગાળમાં કલકત્તા શહેરના, એ પણ બ્રાહ્મણ હતા. બીજા કચ્છમાં વાંઢિયા ગામના, એ પણ બ્રાહ્મણ હતા. તો આ રીતે આજે આપણે બંને અનુભવાનંદ સ્વામી, એક નિર્માની હતા અને બીજા વિજ્ઞાની હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.